ખ્યાલ છે એમાં આપણે માંગ નો અર્થ આપણે જોઈ ગયા અને ત્યાર પછી માંગના જે વિવિધ પ્રકારો છે એ માંગના વિવિધ પ્રકારો પણ આપણે જોઈ ગયા. ખાસ કરીને એમાં આપણે જોયું તે પ્રમાણે કે વપરાશી વસ્તુઓની માંગ, ઉત્પાદક વસ્તુઓની માંગ, ત્યાર પછી નાશવંત વસ્તુઓની માંગ, ટકાઉ વસ્તુઓની માંગ, વ્યુત્પન્ન માંગ, સ્વતંત્ર કે જેને આપણે સ્વાયત્ત માંગ કહીએ છીએ. ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ, પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ. ત્યાર પછી આપણે સમગ્ર બજારની માંગ અને બજારના કોઈક એક ભાગની માંગ. ત્યાર પછી આપણે ટૂંકા ગાળાની માંગ અને સમયના લાંબા ગાળાની માંગ. તો મિત્રો આટલા આપણે માંગના પ્રકારો જોઈ ગયા. ખાસ કરીને સંચાલક જ્યારે પણ કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરતો હોય ત્યારે એ કઈ વસ્તુ બનાવે છે, ઉત્પાદક કઈ વસ્તુ બનાવે છે, એ માંગના કયા પ્રકારમાં આવે છે, એ પ્રમાણે દરેક વસ્તુના જે પ્રકારો છે, માંગના પ્રકારો છે, દરેક વસ્તુના પ્રકારો છે, વસ્તુની માંગના પ્રકારો છે, એ વસ્તુની માંગને નક્કી કરનારા જે પરિબળો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ હોય છે. માંગના નિર્ધારક પરિબળો એને પરિણામ સ્વરૂપ જો સંચાલકે યોગ્ય સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કરવી હોય તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે પેઢીના માલિકે એટલે કે જે વ્યક્તિ ધંધો કરે છે તે અથવા તો પેઢીનો જે સંચાલક છે અથવા તો સંચાલક મંડળ છે એમણે માંગના ખ્યાલથી વાકેફ રહેવું પડે છે. માંગના ખ્યાલથી વાકેફ રહેવું પડે છે, માંગના પ્રકારોથી વાકેફ રહેવું પડે છે. એ એક વસ્તુ અથવા તો ઘણી બધી વસ્તુઓ અથવા તો સેવાઓનું ઉત્પાદન કરતો હોય તો એની માંગને કયા કયા પરિબળો અસર કરે છે એની જાણકારી સંચાલકને માંગના વિશ્લેષણ પરથી, માંગના ખ્યાલ પરથી, માંગ રેખા પરથી, માંગના અલગ અલગ પ્રકારો પરથી એને ખબર પડે છે. તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે જે માંગ રેખા છે એ આપણે હવે અભ્યાસ કરવાનો છે. અત્યારે આજના ચર્ચાના વિષયમાં માંગ રેખા આવશે. તો માંગ રેખા જે છે સામાન્ય રીતે એ અલગ અલગ વસ્તુની કિંમતે કેટલું વેચાણ, માંગ કે ખરીદીનું પ્રમાણ કેટલું હશે એવું દર્શાવે છે. ને સ્વાભાવિક છે કે ભાઈ પેઢીના જે સંચાલક છે એને એક બહુ સરસ મજાની માહિતી માંગ રેખા આપે છે. એક માર્ગદર્શન કરે છે કે ભાઈ વસ્તુની જો એકમ દીઠ કિંમતમાં ફેરફાર કરવામાં આવે તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે એની માંગમાં કેવા ફેરફારોની શક્યતા છે, કેવી માંગમાં ફેરફારની અપેક્ષા રાખવા માટે રાખી શકાય એવી છે એનો ખ્યાલ એ સંચાલકને આવે છે. આપણે એમ કહી શકીએ કે માંગ રેખા જે છે એ માંગ રેખાને આપણે તારવવી હોય તો પેલા આપણે માંગના નિયમ ને આપણે જાણવો પડે કે ભાઈ માંગનો નિયમ શું છે. એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિમાન્ડ્સ લો, લો ઓફ ડિમાન્ડ્સ. ઘણા બધા નામોથી એને ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે
માંગનો જે નિયમ છે એ માંગનો નિયમ તમને બધાને જ ખબર છે, મોટા ભાગના વિદ્યાર્થીઓને, કારણ કે બહુ કોમન નિયમ છે અને મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હોય એટલે માંગના ખ્યાલથી ને માંગના નિયમથી એ હંમેશા અવગત જ હોય. તો મને કોઈ કહેશે બાળક કે ભાઈ માંગનો નિયમ એટલે શું? માંગ કોને કહેવાય? કોઈ ચોક્કસ સમય અને કિંમતે વ્યક્તિની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીની વસ્તુની માંગ કહે છે. વાહ ભાઈ વાહ, સરસ, ગુડ. કે ભાઈ અહીંયા જે બોલ્યો આપણો વિદ્યાર્થી, એમાં એક થોડુંક વસ્તુ હું ઉમેરું છું અને એ ઉમેરતા હું એવું કહું છું કે ભાઈ માંગ એટલે, માંગનો નિયમ એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય પરિબળો જો યથાવત રહે, અન્ય પરિબળો જો સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં જો વધારો કરવામાં આવે તો વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. એનાથી ઉલટ સુલટ પણ આપણે કહી શકીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો જો થાય તો તે વસ્તુની માંગમાં વધારો થાય છે. અહીંયા આપણે માંગના નિયમની સમજૂતી માટે આપણે એક શબ્દ પ્રયોગ કરીએ છીએ, જો અન્ય પરિબળો સ્થિર રહે તો, અન્ય પરિબળો યથાવત રહે તો. અન્ય પરિબળો જો સ્થિર રહે તો માંગનો નિયમ છે એ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. અને એ કાર્યકારણનો સંબંધ કેવો છે? તો કે ભાઈ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, ઉલટો સંબંધ છે. ઇંગ્લિશમાં જો આપણે એમ કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન ધ ડિમાન્ડ એન્ડ પ્રાઇસ. એટલે જેમ કિંમત વધુ તેમ માંગ ઓછી, અને જેમ કિંમત ઓછી તેમ માંગ વધારે. આપણે જોઈએ છે, બરાબર, અત્યારે આપણે રોજબરોજ અનુભવ કરીએ છીએ કે બજારમાં નીકળીએ તો આપણે જોઈએ છીએ કે ભાઈ ડુંગળી 50 રૂપિયા કિલો છે, તો આપણે ડુંગળીની ખરીદી કરીએ છીએ, પણ કેવી ઓછી કરીએ છીએ. ભાઈ એ જ્યારે ડુંગળી આપણે 20 રૂપિયા કે 10 રૂપિયા કિલો થઈ જાય ત્યારે આપણે એની ખરીદી વધારીએ છીએ. અત્યારે આપણે જરૂરિયાત પૂરતી લઈએ છીએ, પણ જેવી એની કિંમત ઘટે એટલે એની આપણે માંગ વધારીએ છીએ. દરેક વસ્તુની બાબતમાં આપણે એવું કહી શકીએ કે કિંમત જો વધારે હોય તો એની ખરીદી બહુ વિવેકપૂર્ણ કરીએ છીએ, માપની કરીએ છીએ, જરૂરિયાત પ્રમાણેની કરીએ છીએ. પણ જેવી કિંમત ઘટે એટલે આપણે એની માંગમાં વૃદ્ધિ કરીએ છીએ. તો માંગનો નિયમ આ જ બતાવે છે આપણને. માંગનો નિયમ એકચ્યુઅલી શું બતાવે છે આપણને? કે ભાઈ વસ્તુની કિંમત વધતા માંગ ઘટે છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતા માંગમાં વૃદ્ધિ થાય છે, વધારો થાય છે. તો આ જે નિયમ છે તેને આપણે માંગનો નિયમ કહીએ છીએ. ઓકે, હવે માંગના નિયમને આપણે જાણવું હોય તો મેં કીધું તેમ કે આપણે અલગ અલગ વસ્તુની જે કિંમત છે એ પ્રમાણે કોઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ. ઉદાહરણમાં આપણે કોઈ પણ વસ્તુ લઈ શકાય. શાકભાજી પણ લઈ શકાય, ખાંડ પણ લઈ શકાય, સાબુ પણ લઈ શકાય, દૂધ પણ લઈ શકાય, વીજળી પણ લઈ શકાય, કોઈ પણ વસ્તુ, એક્સ નામની વસ્તુ. તો કે ભાઈ કોઈક વસ્તુ છે, એ વસ્તુની અલગ અલગ કિંમતે અલગ અલગ આપણે એમ કહી શકીએ કે માંગનું જે પ્રમાણ છે એને જ્યારે આપણે કોઠાના સ્વરૂપમાં ગોઠવીએ, એને એક આપણે ટેબલના સ્વરૂપમાં જ્યારે ગોઠવીએ તો એને આપણે કહીએ છીએ માંગની અનુસૂચિ. એને ટેબ્યુલેશન ઓફ ડિમાન્ડ ઇંગ્લિશમાં કહેવામાં આવે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે માંગની અનુસૂચિ એ વસ્તુની અલગ અલગ એકમ દીઠ કિંમતે વસ્તુનું કુલ માંગનું પ્રમાણ કેટલું છે એ દર્શાવતા જે બિંદુઓ છે એને જ્યારે ટેબલના સ્વરૂપમાં, ટેબ્યુલેશનના ફોર્મમાં, સારણીના સ્વરૂપમાં, અનુસૂચિના સ્વરૂપમાં જ્યારે એને આપણે મૂકીએ છીએ તો તેને આપણે કહીએ છીએ માંગની અનુસૂચિ. ઓકે,
હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ તમે જોઈ શકો છો અહીંયા માંગની અનુસૂચિમાં કે ભાઈ ખાસ કરીને તમને અહીંયા હું ટેબલ જરાક મોટું કરી આપું એટલે થોડોક અંદાજો આવે કે ભાઈ ધારો કે આપણી માંગની અનુસૂચિ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કોઈક વસ્તુની કિંમત ₹12 છે. ઓકે, કોઈ પણ વસ્તુ મૂકી શકો. મેં કીધું તેમ કે ભાઈ અહીંયા ટમેટા પણ મૂકી શકાય, રીંગણ પણ મૂકી શકાય, કોબીજ પણ મૂકી શકાય, ખાંડ પણ મૂકી શકાય. કોઈક એક વસ્તુ છે તેની કિંમત ₹12 છે. તો ₹12ની કિંમતે એની માંગ જે છે તે કેટલી છે? તો કે વસ્તુની માંગ આપણે કિલોગ્રામમાં બતાવેલી છે. અહીંયા એકમ કયો બતાવીએ છીએ આપણે? કિલોગ્રામ. અને વસ્તુની કિંમત આપણે શેમાં બતાવીએ છીએ? તો કે ભારતીય ચલણ જે છે રૂપિયો, એ રૂપિયામાં બતાવીએ છીએ. તો વસ્તુની કિંમત જ્યારે ₹12 છે ત્યારે વસ્તુની માંગ 2 કિલોગ્રામ જેટલી છે. ઓકે, વસ્તુની માંગ કેટલી છે? તો કે 2 કિલોગ્રામ છે. હવે વસ્તુની કિંમત ₹12 પરથી ઘટીને ₹10 થાય છે. ઓકે, વસ્તુની કિંમત ઘટે છે. કેમ ઘટે છે? તો કે કદાચ સપોઝ આપણે એમ કહી શકીએ કે ભાઈ વસ્તુનું ઉત્પાદન વધે છે, પુરવઠો વધે છે, એને પરિણામ સ્વરૂપ એમ કહીએ કે બજારમાં વસ્તુના એકમો વધારે આવે છે, એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. 12ની જગ્યાએ હવે ₹10 કિંમત થઈને આપણે રોજબરોજ જોઈએ છે કે ભાઈ કોઈક દિવસ શાકભાજીના ભાવ ખૂબ ઊંચા હોય, કોઈક દિવસ આપણે એમ કહીએ થોડા ઘટેલા દેખાય, એકદમ સસ્તું હોય, કોઈક દિવસ એકદમ મોંઘું હોય. તો આપણે એમ કહીએ કે બજાર જે છે તે કેવું છે? વોલેટાઇલ છે. એમાં વધઘટ આપણને થતી જોવા મળે છે. ઓકે, તો ₹12ની જ્યારે વસ્તુની કિંમત છે ત્યારે એની જે માંગ છે તે 2 કિલોગ્રામ છે. હવે વસ્તુની કિંમત ₹12 પરથી ઘટીને ₹10 થાય છે. તો મેં કીધું તેમ કે વસ્તુની કિંમત ઘટે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગમાં આપણને ₹2ની જગ્યાએ 2 કિલોગ્રામની જગ્યાએ 4 કિલોગ્રામ જેટલી માંગ થાય છે, બમણી થાય છે. એટલે અહીંયા તમે જુઓ કે ₹2 નો ઘટાડો થાય છે, પણ માંગ જે છે તે એપ્રોક્સિમેટલી ડબલ જેવી થઈ જાય છે. ઓકે, હજુ પણ આપણે એમ કહીએ કે બજારમાં કિંમતમાં ઘટાડો થાય છે. ₹10 પરથી કિંમત ઘટીને ₹1 ઘટીને ₹9 થાય છે. તો આ જે વસ્તુ આપણે કોઈ પણ કાલ્પનિક જે વસ્તુ ધારેલી છે એની માંગ જે પહેલા ₹4 કિલોગ્રામ હતી એની જગ્યાએ વધીને 5 કિલોગ્રામ થાય છે. સેમ હજુ પણ એ ટ્રેન ચાલુ રહી છે. ₹9 પરથી કિંમત ઘટીને ₹8 થઈ છે. ત્યારે આ વસ્તુની માંગ 5 કિલો પરથી વધીને 7 કિલો જેટલી થાય છે. કે હજુ પણ આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત ₹8 પરથી ઘટીને ₹6 થાય છે. તો એની જે માંગ છે એ 7 કિલોગ્રામ પરથી વધીને 10 કિલોગ્રામ જેટલી થાય છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો બાળકો કે આ જે ટ્રેન્ડ છે, ઓકે, આપણે એમ કહીએ કે આપણને આ જે વસ્તુ દેખાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને વસ્તુની કિંમત આ રીતે નીચે જાય છે. ઓકે, વસ્તુની કિંમત કેવી જાય છે? નીચે જાય છે. ત્યારે આપણે એમ કહી શકીએ કે વસ્તુની જે માંગ છે તે આપણને કેવી જતી જોવા મળે છે? તો કે ઉપર તરફ જતી જોવા મળે છે. તો એને આપણે આ રીતે સિમ્બોલાઇઝ કરી શકીએ. ધારો કે આપણે આને ઉલટું બતાવી દઈએ કે આને ઇન્સર્ટ કરીએ. જસ્ટ અ મિનિટ. શેપ ઓકે, અહીંયા આ રીતે આપણે એને બતાવી શકીએ. બાળકો અહીંયા જોઈ શકો છો તમે
કે વસ્તુની કિંમત ઘટે છે તો વસ્તુની માંગ આપણને આ રીતે ઉપર તરફ જતી જોવા મળે છે. એનો તાત્પર્ય શું થયો કે ભાઈ આ બે ચલ રાશિ વચ્ચે ઉલટો સંબંધ છે. આ એક ચલ રાશિ છે, વસ્તુની કિંમત જેને આપણે સ્વતંત્ર ચલ રાશિ કહીએ છીએ. આંકડાશાસ્ત્રની ભાષામાં જો આપણે સ્ટેટિસ્ટિક્સમાં જો વાત કરીએ તો આને શું કહેવાય છે? વસ્તુની કિંમત એક ચલ રાશિ છે અને આ ચલ રાશિ છે તે કેવી છે? સ્વતંત્ર ચલ રાશિ છે, સ્વાયત્ત ચલ રાશિ છે. અને આ વસ્તુની માંગ છે તે કેવી છે? પરતંત્ર ચલ રાશિ છે. ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય ઇંગ્લિશમાં એને, અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય અને ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય. ઓકે, તો અહીંયા એવું કહેવા માંગુ છું કે આ બંનેની જે દિશા જે તમે જોઈ શકો છો અહીંયા કે કિંમતમાં ગ્રેજ્યુઅલી ઘટાડો થાય છે તો માંગમાં આપણને ગ્રેજ્યુઅલી વધારો થાય છે. 2 ની 4 થાય છે, 4 ની 5 કિલો થાય છે, 5 ની 7 કિલો થાય છે, 7 ની 10 કિલો થાય છે. ઓકે, તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે કોઈ પણ ટેબલ હોય તો અહીંયા આ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ જે આપણે આ સંયોજનો છે એ સંયોજનો આને આપણે એ નામ આપી દઈએ. આ પહેલું સંયોજન વસ્તુની કિંમત જ્યારે 12 છે ત્યારે એની માંગ 2 કિલો છે તો આ પહેલું સંયોજન એ છે. ઓકે, બીજું સંયોજન છે બી, તો કે કિંમત જ્યારે 10 હતી ત્યારે માંગ એની 4 કિલો હતી. ત્રીજું સંયોજન છે કિંમત જ્યારે 9 હતી ત્યારે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ 5 કિલો હતી. ચોથું સંયોજન ડી છે તો કે ભાઈ વસ્તુની જે માંગ છે, સોરી, વસ્તુની કિંમત છે તે 8 રૂપિયા થાય છે ત્યારે એની માંગ 7 કિલોગ્રામ જેટલી થાય છે. અને વસ્તુની કિંમત જ્યારે 6 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ 10 કિલો થાય છે. તો આને આપણે ઈ સંયોજન આપીએ. એ બી સી ડી આ રીતે ઈ 5 સંયોજન છે. આ એક્સ અક્ષનું સંયોજન છે, વાય અક્ષનું સંયોજન છે, તમે એ રીતે બતાવી શકો એને. ઓકે, તો આ અલગ અલગ સંયોજનોને જ્યારે આપણે એક ગ્રાફ પેપર પર દોરીએ, ઓકે, આપણે આ એક્સ અક્ષ છે અને ક્ષિતિજ ધરી આપણે કહીએ છીએ, એને હોરિઝોન્ટલ લાઈન કહેવામાં આવે છે એક્સ અક્ષને, અને વર્ટિકલ લાઈન કહેવામાં આવે છે, અને વાય અક્ષ કહીએ છીએ. તમે બધા જ મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ગ્રાફથી વાકેફ છો. આની સામેનો જે અક્ષ છે તેને આપણે એક્સ ડેશ અક્ષ કહીએ છીએ, આની નીચેનો જે અક્ષ છે તેને વાય ડેશ અક્ષ કહીએ છીએ. આ બધી ધન વેલ્યુ બતાવે છે. અહીંયા જે બતાવે છે આપણે કઈ બતાવે છે? ધન વેલ્યુ. પછી આપણે જો ધારો કે આ બાજુ ગ્રાફ દોરીએ તો અહીંયા એક્સ ની માઇનસ વેલ્યુ આવે ને વાય ની ધન વેલ્યુ આવે. એ જ રીતે આ ત્રીજા સ્ક્વેરમાં નીચે આપણે ચોખંડું દોરીએ તો એ રીતે આપણે કહીએ કે અલગ અલગ વેલ્યુ બતાવે છે. પણ અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક્સ અને વાય ની જે ચલરાશિઓ જે છે તેની બધી વેલ્યુ આપણે ધન છે, હકારાત્મક છે, પોઝિટિવ છે. ઓકે, તો આપણે જોયું તે પ્રમાણે કે આ જે આપણું ટેબલ છે, આ ટેબલને આપણે ગ્રાફ પેપર પર દોરીએ. હવે તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. જો મિત્રો, તમારે શું કરવાની છે? ઘરે પ્રેક્ટિસ કરવાની છે. એક ગ્રાફ પેપર અથવા તો જો તમારી પાસે, આપણે બધા પાસે મોબાઈલ તો છે જ, અને એમાં એક્સેલ તો છે જ, માઇક્રોસોફ્ટ એક્સેલ. એમાં તમારે આ ટેબલ બનાવી દેવાનું. ટેબલ બનાવીને પછી એ આ જે ડેટા છે એને સિલેક્ટ કરવાના છે અને પછી એને આપણે ગ્રાફમાં સિલેક્શન કરવાનું છે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે આખું ટેબલને આપણે કોપી કરવી હોય તો આ રીતે આપણે ધારો કે કરી શકીએ. એક જ મિનિટ. આ રીતે આપણે કોપી કરીએ ધારો કે, અને પછી ધારો કે આપણે અહીંયા કોઈ પણ ધારો કે એક આપણે ન્યુ કરીને એક્સેલ ખોલીએ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો બાળકો, આપણે તમારા મોબાઈલમાં પણ છે આ વસ્તુ. તમે પણ કરજો એટલે થોડુંક તમને પ્રેક્ટિસ થાય કે જેથી કરીને ભવિષ્યમાં એ વસ્તુ કામ લાગે. ઓકે, જે આપણે પેલું જે ટેબલના ફોર્મમાં લીધેલું હતું
એને આપણે અહીંયા કોપી કરી. ઓકે, આ જે વસ્તુ છે તેને આપણે શું કરી અહીંયા માત્ર ને માત્ર કોપી કરી. ઓકે, એટલે આપણું ટેબલ અહીંયા એક્સેલના ફોર્મમાં આવી ગયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આ ટેબલ આપણે મોટું કરી દીધું. બરાબર. ઓકે, હવે આ જે ટેબલ છે તમે જોઈ શકો છો કે આ જે ટેબલ છે એ ટેબલની વેલ્યુને આપણે પસંદ કરીએ આ રીતે. ઓકે, તો એમાં આપણે ધારો કે ઇન્સર્ટ આપણે ગ્રાફ મૂકીએ. આ ગ્રાફ નક્કી કરીએ છીએ. ધારો કે આ રીતે ગ્રાફ મેળવીએ તો આપણને આ રીતની રેખાઓ મળે. ઓકે, ધારો કે આપણે આ રીતની પસંદ કરીએ, આ રીતની પસંદ કરી, કોઈ પણ રીતની તમે પસંદ કરી શકો, પણ આ તમારે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. ખાસ તમારે ખાસ આ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અહીંયા ધારો કે આપણે એમ કહીએ કે આ રીતે દોરીએ આપણે તો આપણને આ રીતનું વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો ગ્રાફ આપણે સિલેક્ટ ડેટા કરીને પણ મેળવી શકીએ. આ રીતે ધારો કે માંગને આપણે એક્સ અક્ષ પર લઈએ, અહીંયા આપણે એડ કરીએ, પછી આને આપણે વાય ને આને એડ કરીએ આ બાજુ. કે તો આ રીતે આપણે કોઈ પણ રીતે ગ્રાફ મેળવી શકીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે આ રીતના જે ડેટા છે એ ડેટાનો ઉપયોગ આપણે કરીએ એક્સેલમાં. તમે પ્રેક્ટિસ કરો અને આપણે ગ્રાફ મેળવી શકાય છે, ઇઝીલી મેળવી શકાય છે. તમે તો કદાચ મારી કરતા પણ હોશિયારો છો બધી બાબતોમાં, કારણ કે યંગ જનરેશન છે એટલે સ્વાભાવિક છે કે કોમ્પ્યુટરમાં મારા કરતા વધારે માહિતગાર તમે મોબાઈલ કોમ્પ્યુટરમાં. ટૂંકમાં આ જે રેખા છે આપણે કહીએ આ બ્લુ કલરની લાઈન જે છે એ બ્લુ કલરની લાઈન છે તે આપણને એ માંગ રેખા દર્શાવે છે. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ કે જ્યારે પણ વસ્તુની કિંમત આ વાય અક્ષ પર આપણે વસ્તુની કિંમત લઈએ છીએ, એક્સ અક્ષ પર વસ્તુની માંગ લઈએ છીએ, તો આ જે આપણને રેખા જોવા મળે છે તેને આપણે માંગ રેખા તરીકે ઓળખીએ છીએ. આ જે પોઈન્ટ વાળા જે છે આ સંયોજનો છે બધા બતાવેલા છે. 12 ને 2, અહીંયા પહેલું સંયોજન 12 ને 2, તો કે અહીંયા 10 અને 4, તો કે અહીંયા આ રીતે આપણને અલગ અલગ સંયોજનો આપણને જોવા મળે છે. તો આ રીતે કોઈ પણ રેખા મેળવી શકાય, પણ તમે થોડુંક પ્રેક્ટિસ કરજો. ઓકે, પાછા આવીએ. હવે આપણે એને સિમ્પલ ફોર્મમાં આ રીતે બતાવીએ, સમજી શકાય એ રીતે. તો કે વસ્તુની, કારણ કે એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ થાય, આપણે બરાબર પરફેક્ટ ચોપડી જેવી જ મેળવી શકીએ પણ એમાં ટાઈમ નીકળી જાય ખાસો એવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વસ્તુની માંગ અને આ વસ્તુની કિંમત, આ બે ચલ રાશિ છે. કિંમતને આપણે આ કિંમત છે તેને વાય અક્ષ પર લીધેલી છે, વસ્તુની માંગ છે એને આપણે એક્સ અક્ષ પર લઈએ છીએ. તો અહીંયા પહેલું તમે જોઈ શકો છો કે 12 અને 2. ઓકે, એને તમે આ રીતે પણ ડ્રો કરી શકો. ધારો કે પહેલા આપણે મૂકી દઈએ, એને આ રીતે પણ તમે બનાવી શકો. આ રીતે પણ મૂકી શકાય. બરાબર, અહીંયા તમે બતાવી શકો અહીંયા અલગ અલગ આંકડાઓ કે ભાઈ ધારો કે અહીંયા એક પોઈન્ટ આપણે આ રીતે મૂકી શકીએ. અહીંયા ધારો કે વસ્તુની કિંમત 12 છે. ઓકે, અહીંયા 12 છે ત્યારે ધારો કે અહીંયા એની માંગ
એ 2 કિલોગ્રામ જેટલી છે. પછી વસ્તુની કિંમત ઘટીને 10 થાય છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 10 રૂપિયાની કિંમતે એની માંગ જે છે તો અહીંયા પહેલા આટલી કિંમત હતી ત્યારે આટલી માંગ હતી, હવે કિંમતમાં પાછો આટલો ઘટાડો થયો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માંગમાં આટલી વૃદ્ધિ થઈ, આટલા પોઈન્ટનો વધારો થયો. ઓકે, જેમ જેમ કિંમત ઘટી જાય, કારણ કે અહીંયા આપણે પી લઈએ છીએ, કિંમત લઈએ છીએ, અને અહીંયા માંગ લઈએ છીએ, ક્યુ લઈએ છીએ, અથવા તો એને ડી તરીકે પણ તમે લખી શકો. તો આ રીતે કિંમત જેમ જેમ ઘટે છે તેમ તેમ અહીંયા જોઈએ તો આપણે અહીંયા માંગ લઈએ છીએ એક્સ અક્ષ પર, અહીંયા કિંમત લઈએ છીએ. તો જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ આપણને માંગમાં વધારો થતો જોવા મળે છે. ઓકે, તો આ રીતે પણ આપણે માંગ રેખા દોરી શકીએ. તો આ બધા સંયોજનો છે. અહીંયા આ સંયોજન મેં કીધું તેમ કે આ એ સંયોજન છે, પછી આ બી સંયોજન છે, આ સી સંયોજન છે, આ ડી સંયોજન છે, અને આ ઈ સંયોજન છે. આ રીતે તમે અલગ અલગ સંયોજનો, એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત વાય અક્ષ પર વસ્તુની કિંમત અને એક્સ અક્ષ પર વસ્તુની માંગ એ અલગ અલગ કિંમતે અલગ અલગ માંગનું જે પ્રમાણ દર્શાવે છે. બરાબર છે? વસ્તુની અલગ અલગ કિંમતે વસ્તુની અલગ અલગ માંગ દર્શાવતા જે સંયોજનો છે, આ સંયોજનોને જોડતા જે રેખા બને તેને આપણે કહીએ છીએ માંગ રેખા. ઓકે, માંગ રેખા એટલે હું તો કે વસ્તુની અલગ અલગ કિંમતે વસ્તુની માંગનું પ્રમાણ કેટલું છે એ દર્શાવતા જે સંયોજનો છે, એ સંયોજનોને જોડતા જે રેખા આપણને પ્રાપ્ત થાય તેને આપણે કહીએ છીએ માંગ રેખા. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચોપડીમાં આપેલી માંગ રેખા છે આ રીતે. તો કે અહીંયા આ એ સંયોજન છે, અહીંયા બી સંયોજન છે, અહીંયા સી સંયોજન છે, અહીંયા ડી સંયોજન છે, અહીંયા ઈ સંયોજન છે. એ સંયોજન એટલે કીધું કે 12 ની કિંમતે 2 કિલોની માંગ, 10 ની કિંમતે તો કે 4 કિલોની માંગ, 9 રૂપિયા જ્યારે કિંમત છે વસ્તુની ત્યારે એની માંગ વધીને 5 એકમ થાય છે, 8 રૂપિયા એની કિંમત છે ત્યારે એની માંગ વધીને 7 કિલો થાય છે, કિંમત ઘટીને 6 રૂપિયા થાય છે ત્યારે એની કિંમત માંગ વધીને 10 કિલો જેટલી થાય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આ બંને ચલ રાશિ મેં કીધું આમ આ ઉલટો સંબંધ બતાવે છે. આ કેવો બતાવે છે સંબંધ? આપણને ઉલટો સંબંધ બતાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ઉપર જાય છે તો એક નીચે જાય છે, આ એક ઉપર જાય છે તો બીજું પરિબળ છે તે ઘટતું જાય છે. બંને વચ્ચેનો ઉલટો સંબંધ છે. એટલે આપણે એમ કહી શકીએ કે માંગ રેખાનો જે ઢળ છે, જેને આપણે સ્લોપ કહીએ છીએ, અને આપણે એમ કહીએ છીએ ઢળ કહીએ છીએ, ગણિતની ભાષામાં એને સ્લોપ કહીએ છીએ. આ માંગ રેખાનો ઢળ કેવો છે? નકારાત્મક છે, નેગેટિવ સ્લોપ છે. અને હંમેશા મિત્રો એટલું યાદ રાખો તમે કે કોઈ પણ ગ્રાફ આપણે જોતા હોઈએ ત્યારે એક વસ્તુ તમારે બરાબર ધ્યાન રાખવાની કે માંગ કોઈ પણ રેખા હોય, એ રેખાનો ઢળ જ્યારે આ રીતનો હોય, આ રીતનો એટલે કેવો તો કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતો હોય એટલે આપણે એને નકારાત્મક ઢળ કહીએ છીએ. તો આવો જ્યારે ઉપરથી નીચે તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઢળતો હોય ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું કે આ બંને વચ્ચેના બે આ ચલ રાશિ છે એ એક્સ અક્ષની ચલ રાશિ અને વાય અક્ષની જે ચલ રાશિ છે એ બે વચ્ચે આપણને હંમેશા ઉલટો સંબંધ જોવા મળે, વ્યસ્ત સંબંધ જોવા મળે. તો તમે અહીંયા આ રેખાના ઢળ પરથી બી કહી શકો. એટલે આપણે એમ કહી શકીએ કે માંગ રેખા છે, ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણની રેખા છે, સીમાંત અવેજીનો ઘટતો જતો દર દર્શાવતી જે રેખા છે, આ બધી રેખા કેવી છે? માંગ રેખા જેવી નકારાત્મક ઢળવાળી રેખા છે. એટલે એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય, બીજામાં ઘટાડો થાય તો એકમાં વધારો થાય. બંને ઉલટી દિશામાં આ ચલ રાશિઓ ગતિ કરે છે. ઓકે, ક્લિયર થાય છે બાળકો? કે કઈ તકલીફ છે હજુ? ના સર, મિત્રો સમજ છે. ક્લિયર થઈ જાય છે ને? સમજાય છે ને? હા સર.
ઓકે, જ્યાં તમને એવું હા લાગે સર. ત્યાં પૂછજો. હા પાછા. ઓકે, આગળ જઈએ આપણે. તો આપણે જોયું તે પ્રમાણે કે માંગ રેખા એ હંમેશા નેગેટિવ સ્લોપ હોય, ઋણાત્મક ઢાળ હોય, નકારાત્મક ઢાળવાળી રેખા છે કે જે આ બંને ચલરાશિને વ્યસ્ત સંબંધ દર્શાવે છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે અન્ય પરિબળો જો સ્થિર રહેતા હોય, અન્ય પરિબળો સ્થિર રહેતા હોય એટલે શું? તો ભાઈ વસ્તુની માંગને નક્કી કરતા અસર કરતા પરિબળો કિંમત સિવાયના પણ ઘણા બધા પરિબળો છે. દાખલા તરીકે ગ્રાહકની આવક છે, ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ, ફેશન છે, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો છે, દેખાદેખીની અસર છે, વિજ્ઞાપન ખર્ચ છે, પછી રાષ્ટ્રીય આવક છે, એની વહેંચણી છે, નાણાકીય સંસ્થાઓ છે, ધિરાણની સવલતો છે. આ બધા પરિબળો કેવા છે કે જે માંગને અસર કરે છે, માંગને નક્કી કરે છે. તો આપણે અહીંયા એવું માની લઈએ છીએ માંગના નિયમને સમજાવતી વખતે કે વસ્તુની કિંમત સિવાયના વસ્તુની માંગને અસર કરતા અન્ય પરિબળો યથાવત રહેશે. ત્યારે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અન્ય પરિબળો સ્થિર રહે છે એટલે હું તો કે ભાઈ ગ્રાહકની આવક સ્થિર રહે છે, લોકોની રુચિ, પસંદગી, ટેવ, ફેશન સ્થિર રહે છે, વસ્તીનું પ્રમાણ સ્થિર છે, વસ્તીની વહેંચણી સ્થિર છે, ધિરાણની સવલતોનું પ્રમાણ યથાવત છે, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો સ્થિર છે. જો આ સ્થિર હોય તો જ આપણે માંગનો નિયમ સમજાવી શકીએ. જો એ અસ્થિર હોય તો કિંમત વધે ઘટે છતાં પણ માંગમાં વધારો ઘટાડો થઈ શકે. કિંમત સ્થિર હોવા છતાં પણ એમાં વધારો ઘટાડો થઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા બેઝિકલી જે શબ્દ છે મૂળભૂત, કે જ્યારે પણ માંગનો નિયમને આપણે સમજાવતા હોઈએ તો આપણે એ શબ્દનો પ્રયોગ કરવો જ પડે કે જો અન્ય પરિબળો જો સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય છે, અને વસ્તુની કિંમતમાં ઘટાડો જો થાય તો વસ્તુની માંગમાં વૃદ્ધિ થાય છે, વધારો થાય છે. ઓકે, આને આપણે માંગનો નિયમ કહીએ છીએ. ઓકે, હવે માંગનો જે નિયમ છે એનો તર્ક, ઓકે, માંગના નિયમનો તર્ક કે ભાઈ માંગનો નિયમ કઈ રીતે, શા માટે કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમતમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. કારણ કે આમ જે થાય છે એની પાછળની એ અસરો જવાબદાર છે. પહેલી જે અસર છે તેને આપણે કહીએ છીએ અવેજીની અસર. પહેલી જે અસર છે તેને આપણે શું કહીએ છીએ? એને આપણે અવેજીની અસર કહીએ છીએ. એને ઇંગ્લિશમાં આપણે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કહીએ છીએ. ઓકે, અને બીજી જે અસર છે તેને આપણે કહીએ છીએ આવક અસર, જેને આપણે ઇન્કમ ઇફેક્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં. ઓકે, તો પહેલી જે અસર છે કે અવેજીની અસર, ઓકે, એને આપણે જરાક સમજીએ પહેલા. આ બંને અસરનો સરવાળો કરીએ તો આપણને કિંમત અસર એ ટોટલ મળે છે. અવેજીની અસર અને આવકની અસર આ બંનેનો જ્યારે સરવાળો કરીએ તો એ સરવાળાને આપણે કહીએ છીએ કિંમત અસર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રાઇસ ઇફેક્ટ. ઓકે, તો હવે અવેજીની અસર તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, આપણે સામાન્ય રીતે આપણને ખબર છે, બજારમાં આપણે જઈએ છીએ. ઓકે, ધારો કે મેં કીધું તેમ કે ટૂથપેસ્ટ છે, ઓકે, દાંતે ઘસવાની જે આપણે ટૂથપેસ્ટ બધા યુઝ કરીએ છીએ, ધારો કે કોલગેટ છે અને બીજી બાજુ ક્લોઝઅપ છે. ઓકે, તો આ બંને એકબીજાની અવેજી વસ્તુઓ છે. બજારમાં આપણે જોઈએ છીએ કે ભાઈ નારંગી છે, મોસંબી છે, માલ્ટા છે, બરાબર? નારંગી, મોસંબી, માલ્ટા આ બધા લગભગ એકબીજાની અવેજીમાં વાપરી શકાય. એ જ રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ સોનીનો મોબાઈલ હોય કે સેમસંગનો મોબાઈલ હોય કે એમઆઈનો હોય કે ઓપ્પોનો હોય, ઘણી બધી કંપનીઓના મોબાઈલ છે એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓ છે. એ જ રીતે ખાંડ છે, ગોળ છે, ઓકે, ઠંડા પીણા છે, શરબત છે, આ બધા આપણે એમ કહી શકીએ કે અવેજીની વસ્તુઓ છે. આપણે બજારમાં પણ ફળ લેવા જઈએ છીએ તો જોઈએ છીએ કે ભાઈ મોસંબી નહીં મળે તો સફરજન હોય તો સફરજન લઈ આવીએ, સફરજન નહીં હોય ને દ્રાક્ષ હોય તો દ્રાક્ષ લઈ આવીએ.
આપણે ફળ પણ એકબીજાની અવેજીમાં વાપરી શકાય છે. ઓકે, તો અવેજીની અસરને આપણે સમજવી હોય તો આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈક એક વસ્તુની કિંમત ઘટતી હોય છે, ઓકે, અને અન્ય વસ્તુના ભાવ જ્યારે સ્થિર રહેતા હોય છે, યથાવત રહેતા હોય, ત્યારે આપણે આપણી માનસિકતા કેવી છે, સામાન્ય રીતે આપણું જેને તર્કબદ્ધ વર્તન કહીએ છીએ, જેને આપણે બુદ્ધિયુક્ત વર્તન કહીએ છીએ, એ બુદ્ધિયુક્ત વર્તન આપણને શું કહે છે? આપણી માનસિકતા માનવ સહજ સ્વભાવ છે આવો કે ભાઈ અન્ય વસ્તુના ભાવ સ્થિર હોય અને જે વસ્તુઓના ભાવો ઘટતા હોય એ પ્રત્યે આપણે આકર્ષાઈએ. કોઈ પણ હોય, એ પૈસાદાર હોય, મધ્યમ વર્ગનો હોય કે ગરીબ હોય, દરેકની ટેન્ડન્સી આવી હોય. એ ભલે 5 લાખની ગાડીમાં ફરતો હોય, પણ એની માનસિકતા કેવી હોય, માનવ સહજ સ્વભાવ કેવો છે? કંઈક અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓ હોય ત્યારે કોઈક એક વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય તો ગ્રાહક છે ને એ જે વસ્તુની કિંમત ઘટેલી છે તેના પ્રત્યે એટ્રેક્ટ થાય, એના પ્રત્યે આકર્ષાય. ઓકે, મેં કીધું તેમ કે અત્યારે આપણે બજારમાં જોઈએ છે કે ભાઈ સિઝન હમણાં ચાલે છે, તો એક બાજુ આપણે જોઈએ છે કે ભાઈ મોસંબી છે તેના ભાવ 100 રૂપિયા કિલો છે, નારંગીના ભાવ છે તો 80 રૂપિયા કિલો છે, અને માલ્ટાના ભાવ 30 રૂપિયા કિલો છે. ઓકે, ત્રણે ત્રણ સાઇટ્રસ ફ્રૂટ કહેવાય છે ને, એમાંથી આપણે સાઇટ્રિક એસિડ મળે, કોરોનાની સામે રક્ષણ મેળવી શકાય એ ટાઈપનું આપણે એમ કહીએ કે એની અંદર પોષક તત્વો છે. ડોક્ટરો પણ કહે છે કે ભાઈ આ રીતે સાઇટ્રસ ફ્રૂટ ખાઓ તમે. તો આપણે શું કરીએ કે ચાલ ભાઈ આમાં બહુ ફેર નહીં, તમે સંતરું ખાવ કે મોસંબી ખાવ કે આ ખાવ, બહુ ઝાઝો ફેર નથી, એટલે આપણે 30 રૂપિયા કિલોની આઈટમ તરત પિકઅપ કરીએ છીએ, આપણે ખરીદીએ છીએ. તો અહીંયા અવેજીની અસર એટલે શું કહે છે કે જ્યારે એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓ હોય ત્યારે જે વસ્તુના ભાવ ઘટેલા હોય, જે વસ્તુની ઘટેલી હોય છે, એ અન્ય વસ્તુઓ કે જેના ભાવમાં બદલાવ નથી, જેના ભાવમાં પરિવર્તન નથી, એ સ્થિર છે, તો એની બદલીમાં જે વસ્તુના ભાવ ઘટેલા છે એની ખરીદી આપણે કરીએ છીએ. એટલે એ વસ્તુના વધારે એકમો ખરીદવા પ્રેરાઈએ છીએ. એને લીધે આપણે એમ કહીએ કે જે વસ્તુની કિંમત ઘટેલી છે એની માંગમાં વધારો થાય છે. ઓકે, તો આ પ્રકારની જે અસર છે તેને આપણે કહીએ છીએ અવેજી અસર. વસ્તુની કિંમતમાં ઘટાડો થવાને પરિણામે એની અવેજીમાં વપરાતી જે વસ્તુઓ છે તેના ભાવ યથાવત રહેતા, સ્થિર રહેતા, ઘટેલી વસ્તુના ભાવ દરેક વ્યક્તિ, મોટાભાગની વ્યક્તિ આપણે એમ કહીએ જેને સામાન્ય વર્તન કરતી વ્યક્તિ જે છે તે હંમેશા જે વસ્તુના ભાવ ઘટેલા છે એની ખરીદી વધારે છે. ખરીદી વધારે છે એટલે માંગ વધારે છે. તો આ જે અસર છે તેને અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે કહીએ છીએ અવેજીની અસર. ઓકે, હવે બીજી અસર આવે છે આવક અસર, જેને આપણે જો બીજા અર્થમાં આપણે એમ કેવું હોય તો એને વાસ્તવિક અસર પણ કહેવાય. જો વાસ્તવિક આવક અસર તો એને ચોકડી કહી શકાય. ઇન્કમ, ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે ગ્રાહકની આવક એ સ્થિર છે. સમજવું હોય તો ધારો કે ગ્રાહકની આવક પણ આવક સ્થિર છે પણ ઘટે છે. એ અવાજ નથી આવતો તમારો. પાસેના પેલા જેટલા જ નાણાં હોવા છતાં એ વધારે એકમોની ખરીદી કરવા સક્ષમ બને છે. ઓકે, દાખલા તરીકે આપણે એમ કહીએ, એક સિમ્પલ ઉદાહરણ લઈએ, ભાઈ ધારો કે 100 રૂપિયા છે, કોઈક વ્યક્તિ છે, કોઈ XYZ તમારી પાસે જ આપણે કહીએ તમારા માટે કોઈ વિદ્યાર્થી છે એની પાસે 100 રૂપિયા છે. ઓકે, હવે એને બજારમાં એ જાય છે કાયમ ને એને એક સેલો કંપનીની બોલપેન ગમી જાય છે.
ઓકે, 20 રૂપિયાની બોલ પેન છે. સેલો કંપનીની બોલ પેન એને ખૂબ ગમે છે. 20 રૂપિયાની છે. એ 100 રૂપિયા, એ 100 રૂપિયા જો એ સેલો કંપનીની 20 રૂપિયાની કિંમત વાળી બોલ પેન પાછળ ખર્ચી નાખે તો એ કેટલા એકમો ખરીદે? તો કે ભાઈ 5 એકમો ખરીદી શકે. ઓકે, કારણ કે એની આવક 100 રૂપિયા છે. ઓકે, હવે ધારો કે સેલો કંપનીએ એવું નક્કી કર્યું કે ભાઈ એ જે 20 રૂપિયાનું મોડલ છે, બોલ પેન છે, એ મોડલ એ જે પેન છે તેની કિંમત ઘટાડીને 10 રૂપિયા કરી દીધી. સેમ વસ્તુ, ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં. પહેલા જે 20 વેચાતી હતી, હવે એ 10 રૂપિયા સેલો કંપની વેચે છે. ઓકે, ગ્રાહકની આવક સ્થિર છે, 100 રૂપિયાની 100 રૂપિયા છે. ગ્રાહકની આવકમાં વધારો કે ઘટાડો થતો નથી. હવે એ જે વિદ્યાર્થી છે એની પાસે 100 ના 100 જ રૂપિયા છે. પહેલા એ સેલો કંપનીની જે આ બોલપેન 20 રૂપિયા ભાવ હતા ત્યારે 5 એકમો ખરીદી શકતો હતો. હવે કિંમત એની એ પેનની કિંમત ઘટીને 10 રૂપિયા થઈ ગઈ તો હવે એટલા જ 100 રૂપિયા વડે એ 5 એકમ વધારે ખરીદી શકે છે. 5 ને 5 10 એકમ ખરીદી શકે છે. કારણ કે 10 એ 10 100 એટલે 10 રૂપિયાની કિંમત હોય તો 10 ગુણ્યા 10 એટલે 100 રૂપિયા. તો આપણે એમ કહી શકીએ કે ગ્રાહકની આવક સ્થિર છે પણ વસ્તુની કિંમત ઘટી એટલે એની વાસ્તવિક આવક વધી, એની રિયલ ઇન્કમ વધી, એનો પરચેસિંગ પાવર વધ્યો, એની ખરીદ શક્તિ વધી. એટલે ખરીદ શક્તિ વધી એટલે ગ્રાહક એમાં બે પ્રકારનું વર્તન કરે, ક્યાં તો એ જ વસ્તુના એકમો ખરીદે અથવા તો બીજી વસ્તુના એકમો પણ ખરીદે. જો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ જો ખરીદતો હોય ગ્રાહક તો શું કરે? એની આ રીતે જે વાસ્તવિક આવક વધે છે એને એ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની ખરીદી પાછળ ખર્ચી નાખે. પણ અહીંયા આપણે માની લઈએ કે ભાઈ ધારો કે એ વસ્તુ જે છે જેની કિંમત ઘટેલી છે તે ઊંચી ગુણવત્તાવાળી છે, ગુણવત્તા સારી છે એટલે બીજી કોઈ વસ્તુ તરફ એ જતો નથી. પણ પહેલા એ 5 એકમો ખરીદી શકતો તો હવે 10 એકમ ખરીદી શકે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત ઘટવાને લીધે ગ્રાહકોની આવક સ્થિર હોવા છતાં, યથાવત હોવા છતાં એ પહેલા કરતા વધારે એકમો ખરીદી શકે છે. તો આ પ્રકારની જે અસર છે તેને આપણે કહીએ છીએ આવક અસર. એને આપણે શું કહીએ છીએ? આવક અસર. ધારો કે આપણે કહીએ કે નારંગીનો ભાવ, આપણે ચોપડીનું પણ ઉદાહરણ છે, પણ ચોપડી બહુ જૂની લખેલી છે એટલે 3 રૂપિયે ડઝન. ડઝન એટલે તો તમને બધાને ખબર જ હશે કે 1 ડઝન એટલે 12 નંગ આવે. બરાબર? તો આ ચોપડીનું ઉદાહરણ બહુ જૂનું છે. 3 રૂપિયા ડઝન એ આપણા દાદા હતા, બાપા હતા ત્યારે વેચાતી હતી વસ્તુ. હવે અત્યારે એટલી બધી સસ્તી કોઈ વેચાતી નથી. એટલે આપણે અહીંયા ઉદાહરણ થોડુંક બદલેલું છે કે ભાઈ નારંગીનો ભાવ 120 રૂપિયા ડઝનના છે, એટલે કે 10 રૂપિયાની એક નારંગી છે. એવી 1 ડઝન એટલે 12 નંગ. કારણ કે ઘણાને ડઝન એટલે કેટલા નંગ છે તે પણ કદાચ કોઈક વિદ્યાર્થીને ખબર નહીં હોય, પણ મગજમાં ઠસાવી નાખજો કે 1 ડઝન એટલે 12 નંગ. બરાબર છે? તો આપણે એમ કહી શકીએ કે 1 ડઝનનો ભાવ 120 રૂપિયા એટલે પ્રતિ નંગ 110 રૂપિયા થઈ. હવે દાખલા તરીકે આ કિંમતે ગ્રાહક જે છે તે 1 ડઝન નારંગી ખરીદે છે. ઓકે, 120 રૂપિયા ડઝનનો ભાવ છે, એ ખરીદી 12 નંગની કરે છે. હવે આપણે એમ કહી શકીએ કે નારંગીનો ભાવ છે, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આ સિઝન એવી છે અને મહારાષ્ટ્રમાં અને નાગપુરમાં ને ખાસ કરીને આપણે જોઈએ છે, નાસિક છે કે ત્યાં નારંગીનું ઉત્પાદન પુષ્કળ થાય છે. એટલે ત્યાંથી નારંગીનો ઘણો બધો પુરવઠો ગુજરાતમાં ને બધી જગ્યાએ ઠલવાય છે આખા દેશમાં. તો આ સિઝનમાં આપણે જાણીએ છીએ કે ભાઈ નારંગીનો પુરવઠો વધવાને લીધે એના ભાવ ઘટી જાય. પહેલા ઓછો હોય ત્યારે વધારે હોય કિંમત, પછી ધીરે ધીરે આપણે એમ કહી શકીએ કે પુરવઠો આવતો જાય બજારમાં તેમ તેમ એના ભાવ ઘટતા જાય. તો હવે નારંગીનો ભાવ છે તે 120 રૂપિયા ડઝન પરથી ઘટીને 60 રૂપિયા થઈ ગયો. ઓકે, પહેલા 120 રૂપિયા ભાવ હતો ત્યારે 12 નંગ એ ખરીદી શકતો હતો, 1 ડઝન ખરીદી શકતો હતો. પણ હવે ભાવ અડધા થઈ ગયા. 120 રૂપિયા પરથી એના ડઝન નારંગીના ભાવ કેટલા થઈ ગયા? 60 રૂપિયા થઈ ગયા. તો હવે એની પાસે 120 રૂપિયા જ છે ધારો કે, તો હવે 60 અને 60 એમ કરીને 60 રૂપિયાનું 1 ડઝન અને બીજા 60 રૂપિયાની 1 ડઝન, એટલે હવે 2 ડઝન એ ખરીદી શકે. હવે 120 રૂપિયામાંથી એ 24 નંગ ખરીદી શકે.
હવે એને 1 ડઝન આપવા માટે મેં કીધું તેમ કે પહેલા 120 રૂપિયા ખર્ચવા પડતા હતા, હવે એને 60 રૂપિયા ખર્ચવા પડે છે. તો આપણે એમ કહી શકીએ કે 60 રૂપિયાનો આપણે એમ કહીએ કે એને બચત થઈ, બીજા અર્થમાં કહીએ તો 60 રૂપિયા જેટલી ખરીદ શક્તિમાં વધારો થયો. પણ આ વધારો કોને લીધે થયો? તો કે ભાઈ નારંગીની કિંમત ઘટી એટલે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રની ભાષામાં જો આપણે એમ કહેવું હોય તો વસ્તુની કિંમત ઘટવાથી ગ્રાહકોની વાસ્તવિક આવક વધે છે અને તેને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગ વધે છે. ખરીદ શક્તિમાં મેં કીધું તેમ કે પહેલા 120 રૂપિયાના 12 નંગ ખરીદી શકતો હતો, હવે 60 રૂપિયામાં એ 12 નંગ ખરીદવાના હોય છે. એટલે 60 રૂપિયા જેટલો પરચેસિંગ પાવર, ખરીદ શક્તિ વધી એટલે ગ્રાહક 1 ડઝન નારંગી વધુ ખરીદવા માટે શક્તિમાન બને છે, કેપેબલ બને છે, ખરીદી કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નારંગીની કિંમત ઘટવાથી નારંગીની માંગમાં વધારો થાય છે. તો આ પ્રકારની જે અસર છે તેને આપણે આવક અસર કહીએ છીએ. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે માંગ રેખા આપણે આગળ ચર્ચી ગયા તે પ્રમાણે કે માંગ રેખાનો જે ઢાળ છે, આકાર છે, આ તો ટૂંકમાં આપણે જે આગળ ચર્ચા કરી કે ભાઈ આવક અસર અને અવેજી અસર આ બંને ભેગી થાય એટલે કિંમત અસર થાય. અને કિંમત અસર એટલે શું? તો કે ભાઈ માંગનો નિયમ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. ઓકે, તો હવે આપણે આગળ જઈએ કે ભાઈ આ કેમ આવું આપણને જોવા મળે છે? માંગ રેખાનો આકાર છે તે નકારાત્મક કેમ જોવા મળે છે? ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી રેખા શા માટે જોવા મળે છે? તો મેં કીધું તેમ કે એક તો પહેલું અવેજી અસર કે ભાઈ જે વસ્તુની કિંમત ઘટે તો એને લીધે અન્ય જે અવેજી વસ્તુઓ છે એના કરતા ગ્રાહકોને મન એ અવેજી વસ્તુ જે છે એના કરતા જે વસ્તુની કિંમત ઘટેલી છે એની કિંમત ઘટવાને લીધે એ ખરીદી વધારે છે. અવેજીની અસર એ હંમેશા કેવી હોય છે? હકારાત્મક હોય છે. અવેજીની અસર કેવી હોય છે? મોટે ભાગે બધી જ વસ્તુઓની બાબતમાં અવેજીની અસર એ હંમેશા પોઝિટિવ હોય એટલું મગજમાં બરાબર યાદ રાખવાનું. અવેજીની અસર એ હકારાત્મક હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ઘટતી હોય ત્યારે એની અવેજીમાં વપરાતી વસ્તુઓના ભાવ યથાવત રહેતા હોય ત્યારે જે વસ્તુની કિંમત ઘટતી હોય એની માંગમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અવેજીની અસર એ હંમેશા પોઝિટિવ હોય છે, ધનાત્મક હોય છે, હકારાત્મક હોય છે. ઓકે, આવક અસર. આવક અસર પણ આપણે જોઈ ગયા કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની જે રિયલ ઇન્કમ છે, વાસ્તવિક આવક છે એ વધે છે. અને આવકમાં થયેલો વધારો મેં કીધું તેમ કે આ તો એ જ વસ્તુ પર ગ્રાહક વધારે ખર્ચ કરે અથવા તો વધેલી જે વાસ્તવિક આવક છે એના બદલામાં એ અન્ય વસ્તુ પર પણ ખર્ચ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે કુલ માંગ વધે છે. તો જ્યારે આપણે એમ કહી શકીએ કે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ હોય ત્યારે આવકની અસર એ હકારાત્મક અસર હોય છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે અવેજીની અસર પણ હકારાત્મક હોય અને આવક અસર પણ હકારાત્મક હોય તો આ બંને અસરનો ઇફેક્ટ કેવી થાય? કિંમત અસર પણ હકારાત્મક થાય. અને કિંમત અસર હકારાત્મક થાય એટલે જ્યારે જ્યારે એક વસ્તુની કિંમત ઘટે ત્યારે ત્યારે વસ્તુની માંગ વધે છે. ઓકે, હલકી કક્ષાની જે વસ્તુઓ, હલકી ગુણવત્તાવાળી વસ્તુ એટલે કેવી? કે દાખલા તરીકે જાડું ધાન્ય છે, જાડું કાપડ છે, બરછટ કાપડ જેને આપણે કહીએ તે, પછી લાલ જુવાર છે. આપણે એમ કહીએ ને કે હલકી ક્વોલિટી કે ભાઈ અત્યારે તમે દાખલા તરીકે તમે ભણો છો બરાબર, તો બજારમાં જાઓ છો ને તમારે બૂટ લેવા છે તો તમે શું કરો? બજારમાં ગમતા હોય તો 400-500 રૂપિયાના જે બૂટ હોય તે તમે લઈ લો. ઓકે, પણ જ્યારે તમે ભણી ગણીને બરાબર નોકરીએ લાગી જાઓ, 25,000 રૂપિયાનો પગાર થાય ત્યારે તમે પછી શું કરો કે ભાઈ અમુક પર્ટિક્યુલર કંપનીના બૂટ ખરીદો કે ભાઈ બાટા છે કે રીબોક છે કે વુડલેન્ડ છે, આવી કંપનીના બૂટ ખરીદો. ઓકે, તો ત્યારે એ જે વસ્તુ છે તે કેવી છે? ઊંચી ગુણવત્તાવાળી છે. અત્યારે આપણે શું કરીએ છીએ? કોમ્પ્રોમાઇઝ કરી લઈએ કે ચાલ જે હોય તે ખરીદી લઈએ આપણે બજારમાં જઈને. પછી તો આવી જ્યારે આપણે એમ કહીએ કે તુલનાત્મક રીતે જ્યારે હલકી કક્ષાની વસ્તુ હોય ત્યારે આવકની અસર, વાસ્તવિક આવક વધે તો એને ગ્રાહક તરછોડે છે
અને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની પસંદગી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે હલકી કક્ષાની વસ્તુઓ માટે આવક અસર એ હંમેશા ઋણાત્મક હોય છે, નકારાત્મક હોય છે, નેગેટિવ હોય છે. હવે આપણે એમ કહી શકીએ કે એક બાજુ આવક અસર જ્યારે નકારાત્મક હોય અને અવેજીની અસર હકારાત્મક હોય. ઓકે, પણ આવક અસર એ જે નકારાત્મક છે એ જો પ્રબળ હોય, અવેજીની અસર હકારાત્મક અસર કરતા પણ વધારે પ્રબળ હોય, તો તેવા સંજોગોમાં માંગનો નિયમ ઉલટો જાય છે. તો એને આપણે માંગના અપવાદ કહીએ છીએ. એ પછીથી આપણે આવે છે મુદ્દો. જો ફરી પાછું કે જ્યારે પણ અવેજીની અસર હકારાત્મક, આપણે કીધું તેમ કે અવેજીની અસર હંમેશા હકારાત્મક હોય, પણ આવક અસર નકારાત્મક હોય અને એ નકારાત્મક આવક અસર એ હકારાત્મક અવેજીની અસર કરતા જો વધારે પ્રભાવક હોય, પ્રબળ હોય, તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમત ઘટતા માંગ ઘટે છે, વસ્તુની કિંમત વધતા માંગમાં વધારો થાય છે. ઓકે, તો એને આપણે માંગનો નિયમ ઉલટી દિશામાં જાય છે, કે જેને આપણે માંગના નિયમના અપવાદો કહીએ છીએ, અને એક્સેપ્શન ઓફ ડિમાન્ડ ફ્લો કહેવામાં આવે ઇંગ્લિશમાં. ઓકે, આગળ જઈએ આપણે. તો આ બે પરિબળો એવા છે કે માંગ રેખાનો આકાર, બીજા બે પરિબળો છે એ પણ જોઈ લઈએ આપણે. કે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ત્રીજું જે પરિબળ છે માંગ રેખાનો આકાર નકારાત્મક છે તેનું હોવા માટેનું, તો કે સીમાંત ગ્રાહકો, જેને આપણે માર્જિનલ કન્ઝ્યુમર કહીએ છીએ, એની એન્ટ્રી અને એક્ઝિટ, એનો પ્રવેશ અને બહિર્ગમન જેને આપણે કહીએ, તો કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે વસ્તુની કિંમત ઘટતી હોય છે ત્યારે સીમાંત ગ્રાહકો, એ સીમાંત ગ્રાહકો કેવા બોર્ડર પરના ગ્રાહકો છે. સીમાંત ગ્રાહકો કેટલા છે? બોર્ડર પર ઉભેલા ગ્રાહકો છે. એ ઊંચી કિંમત હોય વસ્તુની ત્યારે એ વસ્તુની ખરીદી કરી શકતા નથી હોતા, પણ જેવી કિંમત ઘટે તેવી આ સીમાંત ગ્રાહકો છે તે આપણે એમ કહી શકીએ કે ખરીદી કરવાનું ચાલુ કરે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ વધે છે. જેવી કિંમત વધે, આનાથી ઉલટું બી વિચારીએ આપણે કે વસ્તુની કિંમત જેવી વધે તેવા આ માર્જિનલ કન્ઝ્યુમર છે, સીમાંત ગ્રાહકો છે, તે શું કરે છે? એની ખરીદી બંધ કરી દે, તરત ફટ એને બંધ કરી દે. તો આપણે એમ કહી શકીએ કે કિંમત વધે તો આવા સીમાંત ગ્રાહકો છે તેની ખરીદી બંધ કરી દે છે. કિંમતમાં ઘટાડો થાય તો ખરીદી શરૂ કરી દે છે. તો આ સીમાંત ગ્રાહકોના પ્રવેશ અને બહિર્નિગમનને લીધે પણ, એન્ટ્રી અથવા એક્ઝિટ, એને લીધે પણ આપણે એમ કહીએ કે કિંમત અને માંગનો આ રીતનો વ્યસ્ત સંબંધ આપણને જોવા મળે છે. એટલે માંગ રેખા છે તે આપણે કહીએ કે ઢળતી જોવા મળે છે. ઓકે, ચોથું જે પરિબળ છે એ પરિબળ છે જેને આપણે કહીએ છીએ અનેક ઉપયોગમાં આવતી વસ્તુઓ. ઓકે, કે ભાઈ ઘણી વસ્તુ એવી હોય છે કે ઘણા બધા ઉપયોગમાં આવતી હોય. અનેક વસ્તુઓ કેવી હોય છે? તો કે ભાઈ ઘણા બધા ઉપયોગમાં આવતી, મલ્ટિપલ યુઝ હોય છે એના. તો આવી ઘણા બધા ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે કિંમતમાં જો ઘટાડો થાય તો એની માંગમાં ઘણો બધો વધારો થાય. ઓકે, દાખલા કે વીજળી છે, વીજળીનું આપણે આગળ ઉદાહરણ લીધેલું કે ભાઈ વસ્તુની કિંમત જો ઘટે તો વીજળીની કિંમત ઘટે તો વીજળીનો ઉપયોગ વધે. પણ જો વસ્તુની એ વીજળીની કિંમતમાં જો વધારો થાય તો એના જે આવશ્યક, એકદમ અતિ આવશ્યક જે ઉપયોગો છે તેમાં જ ઉપયોગ થાય. મેં કીધું તેમ કે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ભાઈ જીબી જો એનો યુનિટનો ભાવ 4 રૂપિયા પરથી ઘટાડીને 2 રૂપિયા કરી નાખે તો આપણે ઘણા બધા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ ઘરમાં વધારીએ. બરાબર, આપણે ગેસ પણ નહીં ચલાવીએ, ઇલેક્ટ્રિક સગડીથી આપણે રોટલી કે રસોઈ જે છે તે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ ચાલુ કરી દઈએ. ક્યારે? કે વીજ કંપની એના ભાવ જો ઘટાડે તો. હીટરનો ઉપયોગ ચાલુ કરી દઈએ, લાકડાને મૂકી દઈએ અને હીટર બજારમાંથી લઈ આવીને સીધું બાથરૂમમાં ડોલમાં મૂકીને હીટર પણ ચાલુ કરી દઈએ આપણે. ક્યારે? તો કે વીજળીની કિંમત ઘટાડે તો. પણ એની ઉલટું પણ વિચારીએ આપણે કે ભાઈ વીજળીની કિંમતમાં જો વધારો કરવામાં આવે તો શું થાય કે એના અમુક જ ઉપયોગો જે જરૂરિયાત છે કે ભાઈ પ્રકાશ મેળવવા માટે, કે ભાઈ બહુ ગરમી લાગતી હોય ત્યારે પંખા ચાલુ કરવા માટે, એનો જ આપણે સીમિત ઉપયોગ કરી નાખીએ છીએ.
એટલે આપણે એમ કહી શકીએ કે ઘણા બધા ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે, વીજળી છે, દૂધ છે, કે પછી આપણે એમ કહીએ કે લાકડું છે, લોખંડ છે, પ્લાસ્ટિક છે, આવી બધી જે વસ્તુઓ છે એમાં આપણને વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો આ રીતનો ઉલટો સંબંધ જોવા મળે છે. એને લીધે આપણે એમ કહી શકીએ કે એની માંગ રેખાનો ઢાળ જે છે તે નકારાત્મક ઢાળ છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે માંગનો નિયમ આપણે જોઈ ગયા. હવે આ જે માંગનો નિયમ છે એ માંગના નિયમની જે ધારણાઓ છે એને આપણે માંગના નિયમના અનુમાનો પણ કહીએ. પરીક્ષામાં તમને કોઈ વખત પેપર સેટર શબ્દ ચોરક બદલી કાઢે કે ભાઈ માંગના નિયમના અનુમાનો કયા કયા છે, માંગના નિયમની ધારણાઓ કઈ કઈ છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માંગનો નિયમ ત્યારે જ સાચો પડે કે જ્યારે આ એની ધારણાઓનું પાલન થાય. પહેલી જે ધારણા છે તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ગ્રાહકની આવક એક તો સ્થિર રહેવી જોઈએ. જ્યારે પણ આપણે માંગનો નિયમ સમજાવતા હોઈએ ત્યારે ગ્રાહકની આવકમાં પરિવર્તન થવું જોઈએ, એની વધેલી હોવી જોઈએ નહીં કે ઘટેલી હોવી જોઈએ નહીં. ઓકે, તેમાં ફેરફાર થવો જોઈએ નહીં. ધારો કે આપણે માની લઈએ કે ભાઈ કોઈક વ્યક્તિની આવક મહિનાની 10,000 રૂપિયા છે અને એ 10,000 રૂપિયાની આવકના સંદર્ભમાં એ વ્યક્તિના સંદર્ભમાં આપણે માંગનો નિયમ સમજાવીએ છીએ. પણ ધારો કે આપણે એમ કહીએ કે એની વ્યક્તિની આવક 10,000 પરથી વધીને 20,000 રૂપિયા થઈ ગઈ ધારો કે, તો ભલે વસ્તુની કિંમત વધે છતાં પણ એ ખરીદી વધારે. કેમ? કારણ કે ગ્રાહકની આવક પહેલા કરતા એની ડબલ થઈ ગઈ છે. તો એવા સંજોગોમાં આપણે માંગનો નિયમ સમજાવી શકીએ નહીં. એટલે અહીંયા આપણે ધારણા કરી લેવી પડે કે ગ્રાહકની આવક જ્યારે પણ માંગના નિયમની આપણે સમજૂતી આપતા હોઈએ છીએ ત્યારે એમાં ફેરબદલાવ આવતો નથી. ઓકે, બીજું આપણે એમ કહીએ છીએ કે જ્યારે પણ આપણે માંગનો નિયમ સમજાવતા હોઈએ છીએ ત્યારે બીજી જે મહત્વની ધારણા છે કે ગ્રાહકની રુચિ છે, અભિરુચિ છે, પસંદગી છે, ફેશન છે, ટેવ છે, સ્વભાવ છે, એમાં પણ ફેરફાર થવો જોઈએ નહીં. કે ધારો કે આપણે એમ કહીએ કે આપણે મેં કીધું તેમ કે આપણે ટૂથપેસ્ટ દરેક જણા ઉપયોગ કરે છે. આપણે ધારો કે ક્લોઝઅપની ટૂથપેસ્ટ વાપરતા હોઈએ. ઓકે, હવે દાખલા તરીકે ક્લોઝઅપના ભાવ વધ્યા, ટ્યુબના ભાવ વધ્યા, 100 ગ્રામની ટ્યુબના ભાવ 50 રૂપિયા પરથી કંપનીએ 70 રૂપિયા કરી દીધા. તો આપણે એવું કરીએ કે ભાઈ આપણે ક્લોઝઅપની જગ્યાએ હવે કોલગેટ વાપરતા થઈએ. તો આપણે એમ કહી શકીએ કે ક્લોઝઅપ એક એક્સ નામની વસ્તુ છે, એની કિંમત વધતા એ ક્લોઝઅપની માંગ પર કેવી અસર થાય છે એ આપણે સમજાવી શકતા નથી. કેમ? કારણ કે ગ્રાહકની અભિરુચિ તો હવે બદલાઈ ગઈ, કોલગેટની માંગ કરવાનો. એટલે આપણે જ્યારે પણ માંગના નિયમની સમજૂતી આપીએ છીએ ત્યારે એનો વ્યક્તિનું વર્તન છે તે કેવું છે? યથાવત હોવું જોઈએ. એ જે ટેવ છે તે રાતોરાત બદલાઈ નહીં જવી જોઈએ કે ભાઈ લક્ષ સાબુ વાપરતો હોય ને લક્ષના ભાવ 10 ના 20 થઈ ગયા હોય તો પછી લક્ષની જગ્યાએ લીરીલનો ઉપયોગ કરતો થઈ જાય, એવું નહીં હોવું જોઈએ. લક્ષ જ વાપરે છે આપણે એવું માની લેવું પડે છે. એનો સ્વભાવ યથાવત છે એવું માની લેવું. એની પસંદગી છે, એની ફેશન પણ બદલાતી નથી. ઓકે, અને ત્રીજી જે ધારણા છે કે જ્યારે કોઈ પણ વસ્તુના સંદર્ભમાં આપણે માંગનો નિયમ સમજાવતા હોઈએ ત્યારે એની અવેજી વસ્તુઓ છે તે અને પૂરક વસ્તુઓ છે તે એના ભાવમાં પણ ફેરફાર થવો જોઈએ નહીં. આપણે ધારો કે સીલિંગ ફેન, પંખા જે આપણે છત પર લગાવીએ છીએ તે એના સંદર્ભમાં જ્યારે આપણે માંગનો નિયમ સમજાવતા હોઈએ તો ધારો કે આપણે એમ કહીએ કે ઓરિએન્ટ કંપની છે કે ક્રોમ્પટન કંપની છે, કોઈ પણ કંપનીના પંખાની આપણે સંદર્ભમાં આપણે માંગનો નિયમ સમજાવીએ છીએ કે ભાઈ ક્રોમ્પટન કંપનીના પંખાની કિંમત 900 રૂપિયા પરથી 1500 રૂપિયા થાય છે ત્યારે એની માંગ કેટલી થાય છે આપણે એ સમજૂતી આપીએ છીએ. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ક્રોમ્પટન કંપનીના પંખાના ભાવ 90 રૂપિયા પરથી વધીને 1500 રૂપિયા થાય છે. 900 રૂપિયા પરથી વધીને 1500 રૂપિયા થાય છે. ઓકે, તો કિંમતમાં આપણે એમ કહીએ કે 600 રૂપિયાનો વધારો થયેલો છે. પણ સાથે સાથે એની અવેજી વસ્તુઓ એટલે ઉષા કંપની છે, ઓરિએન્ટ કંપની છે કે હેવેલ્સ છે, પોલાર છે, ઘણી બધી કંપનીઓ પંખા બનાવે છે. એના ભાવમાં જો ઘટાડો થાય તો શું થાય? ક્રોમ્પટન વાપરનારા બીજી વસ્તુની ખરીદી કરવા માંડે, આ બીજા પંખાની ખરીદી કરવા માંડે. એટલે જ્યારે પણ આપણે
માંગનો નિયમ સમજાવીએ છીએ ત્યારે અવેજી વસ્તુઓના ભાવ સ્થિર રહેવા જોઈએ. જે વસ્તુના સંદર્ભમાં આપણે માંગના નિયમની સમજૂતી આપીએ છીએ એની અવેજીમાં વપરાતી જે વસ્તુઓ છે એના ભાવમાં પરિવર્તન થવું જોઈએ નહીં, એ બદલાવા જોઈએ નહીં, ઘટવા બી નહીં જોઈએ ને વધવા બી નહીં જોઈએ. કારણ કે ઘટે વધે તો મૂળ વસ્તુ જે આપણે જેના સંદર્ભમાં આપણે માંગનો નિયમ સમજાવતા હોઈએ તેને આપણે સમજાવી શકીએ નહીં. ઓકે, એ જ રીતે પૂરક વસ્તુ કે ભાઈ પૂરક વસ્તુ એટલે એકબીજા વગર ચાલે નહીં તેવી વસ્તુઓ કે ભાઈ મોબાઈલ તો કે મોબાઈલ ને બેટરી તો એ બે એકબીજાની પૂરક વસ્તુઓ છે. એ જ રીતે સ્કૂટર અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુઓ છે. તો જ્યારે પણ આપણે માંગના નિયમને સમજાવતા હોઈએ ત્યારે પૂરક વસ્તુઓના ભાવ બદલાવા જોઈએ નહીં. કે દાખલા તરીકે સ્કૂટરની કિંમત છે તો સ્કૂટરની કિંમત વધે તો પેટ્રોલની માંગ ઘટે. કે ભાઈ સ્કૂટર 50,000 મળતું હોય ને એના 1.5 લાખ રૂપિયા થઈ જાય તો લોકો શું કરે, સ્કૂટરનો વપરાશ ઘટાડે એટલે પેટ્રોલની માંગ પણ ઘટે. તો પૂરક વસ્તુઓના ભાવમાં પણ બદલાવ આવવો જોઈએ નહીં. આ ધારણાઓ છે. તો મિત્રો અહીંયાથી અટકીએ, તમારો હિસ્ટ્રીનો પીરિયડ હશે પાછો. અહીંયાથી આપણે વિરામ લઈએ. જિગ્નેશ તારો કેમેરો બેટા ચાલે છે? સરસ સરસ, બસ ફાઇન. બસ આવી રીતે સાંભળો લેક્ચર બરાબર. ચાલો તો અહીંયાથી અટકીએ મિત્રો. હા સર. પ્રશાંત ચાલો આજે આપણે સારું કહીશું. હા સર. ઓકે, કાલે હવે પાછા સુપરવિઝન છે એટલે આપણે પરમ દિવસે લઈશું. બરાબર ને? ઓકે સર. ઓકે ચાલો અહીંયાથી અટકીએ.